હેલો દોસ્તો, કેમ છો? આપણે મંગાવ્યું છે એમેઝોનમાંથી MSIનું મોનિટર. ચાલો એને અનબોક્સ કરીએ. છે MSI તરફથી આવતું મોનિટર. એના સ્ટેન્ડને લગાવીશું આપણે આ રીતે. ઓકે, તૈયાર થઈ ગયું આપણું MSIનું મોનિટર. આપણે એડજસ્ટેબલ નથી. આ છે પાવર કેબલ. એને લઈશું અહીંયા છે. પાવર કેબલમાં લગાવીશું. આ છે VGA HDMI જે MSI મોનિટર સાથે આવે છે, અને આ છે VGA કેબલ જે બહારથી પરચેસ કરેલું છે. આપણે અત્યારે MSIમાં લગાવીશું VGA કેબલ. આ છે VGA કેબલ. એને એક લગાવીશું આ બાજુ અંદર VGA પોર્ટમાં. આ VGA કેબલ આપણે લગાવી દીધું છે આ રીતે. હવે એને CPU સાથે કનેક્ટ કરીએ. આ છે પાવર કેબલ. એ નાખશું. અચ્છા, માઉસ આ પોર્ટને નાખશું આપણે CPU ના પોઈન્ટ. ફરી લાવીશું. અચ્છા, કીબોર્ડ એનો પ્લગિંગ કરીશું. આ છે મોનિટર. મોનિટરનું VGA લગાવીશું CPU ના VGA પોર્ટમાં. VGA પોર્ટમાં લગાવી દઈ. આપણે વાત કરીશું CPU ના પાછળ આવેલા પોર્ટની. CPU નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ છે SMPS નું ફેન છે. આ છે CPU નું પ્લગ પોઈન્ટ, જ્યાંથી આપણે CPU ને પાવર આપીશું. આ છે VGA પોર્ટ. આ છે HDMI પોર્ટ. આ 4 USB સ્લોટ આપેલા છે. આ છે ઇન્ટરનેટ પોર્ટ, જેનાથી આપણે ઇન્ટરનેટ આપીશું. આ 4 USB પોર્ટ છે, જેમાં એક કીબોર્ડ, એક માઉસ અને 2 એક્સ્ટ્રા પોર્ટ આપેલા છે.
જો કોઈ સમયમાં આ બે પોર્ટ ખરાબ થઈ જશે તો આ બે પોર્ટનો યુઝ કરી શકશું. આમાંથી આપણે ઇનપુટ કરી શકીએ છીએ, કોઈ પણ વિડીયો અથવા ફોટોને અવાજ આપી શકીએ છીએ અને અહીંયાથી આઉટપુટ દ્વારા જે મોનિટર દ્વારા આપણે જોવામાં આવેલા ચિત્રનો વોઇસ આપણે મેળવી શકીએ છીએ. જેથી આપણે અહીંયા સ્પીકર લગાવીશું. આ છે મોનિટર, કીબોર્ડ, માઉસ, CPU. આ છે CPUનું પ્લગિંગ કર્યું. આમાં આ છે મોનિટરનું, અહીંયાથી આપણે સ્વિચ ચાલુ કરીશું. અહીંયાથી દબાવીશું. પહેલાં કરશું ચાલુ CPU ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે કરશું આ છે મોનિટરની પાછળ એક બટન આપેલું છે જે દેખાઈ રહ્યું હશે, એને કરશું આપણે પ્રેસ, જેથી ચાલુ થઈ જશે મોનિટર. આપણે MSI જોડે HDMI કેબલ આવ્યો છે જે આપણે જેનાથી કનેક્ટ કરી જોઈશું. અત્યારે આપણે VGA કેબલ જોઈન કર્યું છે. ફરી આપણે મળીએ HDMI કેબલ લગાવીને. હા, આપણે HDMI કેબલ લગાવેલો છે જેને આપણે રિમૂવ કરી લઈશું. પહેલાં એની જગ્યાએ લગાવીશું આપણે HDMI પોર્ટ. આ છે HDMI કેબલ, એને લગાવીશું આપણે. HDMI કેબલ આપણે લગાવી દીધી છે CPUમાં. હવે લગાવીશું મોનિટરમાં. HDMI કેબલ આપણે લગાવી દીધી છે CPUમાં. હવે લગાવીશું મોनिटરમાં. देख सकते हो चालू हो गया है मॉनिटर. वीडियो अच्छा लगा हो तो लाइक करो, सब्सक्राइब करो और कमेंट करो कैसा लगा वीडियो आपको. मिलते हैं और एक नए वीडियो के साथ. तब तक के लिए बाय बाय.